મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ એક કારનામાનો પર્દાફાશ થયો છે। અમદાવાદની એક બેંકમાંથી મહાઠગે લીધી હતી 10 કરોડની લોન। ગ્રોમોર સંસ્થાના બિલ્ડિંગના રિનોવેશન માટે તેણે આ લોન લીધી હતી। બિલ્ડિંગનું રિનોવેશન કરવાને બદલે રૂપિયા કંપનીમાં નાખી દીધા હતા। તો આ એક મોટો ખુલાસો ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદની એક બેંકમાંથી 10 કરોડની લોન લીધી હતી। ગ્રોમોર સંસ્થાના બિલ્ડિંગના રિનોવેશન માટે તેણે આ લોન લીધી, પરંતુ બિલ્ડિંગનું રિનોવેશન કરવાને બદલે આ રૂપિયા કંપનીમાં નાખી દીધા। તો મહાઠગને લઈને વધુ એક ખુલાસો સામે આવી રહ્યો છે। એક બાદ એક તેના કારનામાઓ સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક કારનામો બેંકમાંથી લોન લીધી હતી, 10 કરોડની લોન લીધી હતી મહાઠગે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 10 કરોડ રૂપિયાની લોન લીધી હતી તેવા સમાચાર પ્રાપ્ત થયા છે, શું વધુ વિગતો? जो सीआईडी क्राइम द्वारा તેમનો એક સીએ છે ઋષિત મહેતા, એની પૂછપરછ છેલ્લા 3-4 દિવસથી કરવામાં આવી રહી છે અને એની પૂછપરછની અંદર અનેક મોટા ખુલાસા થયા છે। એ પૈકીનો આ એક ખુલાસો એ પણ થયો છે કે ન માત્ર લોકો પાસેથી રૂપિયા લીધા છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ, પરંતુ અમદાવાદની એક બેંકનું પણ એમણે કરી નાખ્યું છે। બેંક પાસેથી રૂપિયા 10 કરોડ લોન પેટે લીધા હતા। ગ્રોમોર નામની સંસ્થા કે જે એણે ટેક ઓવર કરી હતી, એનું રિનોવેશન કરવાના નામે બેંક પાસેથી રૂપિયા 10 કરોડની લોન લીધી હતી। જો કે રિનોવેશન કરવાના બદલે એ રૂપિયા તેમણે સીધા જ તેમની જે કંપની છે BZ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ નામની, તેની અંદર નાખી દીધા હોવાનું સીએ ઋષિત મહેતાએ સીઆઈડી ક્રાઇમને જણાવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે હવે આ પૈસા સીધા એ કંપનીની અંદર જતા રહ્યા છે અને લોન બેંકમાંથી લીધી છે। સ્વાભાવિક છે કે ગ્રોમોર નામની સંસ્થા છે, એમની કોઈ પ્રોપર્ટી અથવા તો એ સંસ્થાની જે પ્રોપર્ટીઓ છે એ મોર્ગેજ કરી અને તેમણે આ લોન લીધી હશે। જે સંસ્થા છે એનો સંપૂર્ણ હિસ્સો પણ ભૂપેન્દ્રસિંહે ટેક ઓવર નહોતો કર્યો, એના રૂપિયા નહોતા ચૂકવ્યા, એ પ્રકારેની માહિતી આવી રહી છે। તો હવે આ બેંક પણ ફસાશે, કારણ કે રિકવરી એ કરવા જશે તો એના હજી મૂળ ટ્રસ્ટી પણ ટ્રસ્ટી મંડળની અંદર છે, એટલે સમગ્ર બાબત કદાચ ચેરિટી કમિશનર પાસે જાય તેવું પણ લાગી રહ્યું છે। જો કે લોકોના તો કરોડો રૂપિયા ફસાયા જ છે। અમદાવાદની એક બેંક છે એના પણ 10 કરોડ રૂપિયાનું ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરી નાખ્યું છે અને એ રૂપિયા હવે ફસાઈ ગયા હોય એ પ્રકારે માહિતી સામે આવી છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે। તો બિલ્ડિંગનું રિનોવેશન કરવા માટે 10 કરોડ રૂપિયાની લોન બેંક પાસેથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લીધી હતી, પરંતુ આ 10 કરોડ રૂપિયા તેણે BZ ફાઇનાન્સ સર્વિસીસમાં નાખી દીધા છે। ગ્રોમોર સંસ્થાના રિનોવેશન માટે જે લોન લેવામાં આવી હતી તે પોતાની કંપનીમાં નાખી દીધા છે, તે પ્રકારનો ખુલાસો સામે આવી રહ્યો છે અને બેંકનું 10 કરોડનું નુકસાન થયું છે। ગ્રોમોર સંસ્થાના બિલ્ડિંગના રિનોવેશન માટે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આ લોન લીધી હતી। આ એક નવો ખુલાસો મહાઠગને લઈને થઈ રહ્યો છે। તો બિલ્ડિંગનું રિનોવેશન કરવાને બદલે કંપનીમાં રૂપિયા નાખી દીધા।